ગોંડલની અંદર વર્ષ 2002માં વિક્રમસિંહ રાણાની હત્યા થઈ અને પછી એમનો જ બદલો લેવા માટે વર્ષ 2004ની અંદર નિલેશ રૈયાણી હોય કે પછી વિનુ શિંગાડા હોય તેમની હત્યા કરવામાં આવી અને આટલા વર્ષો પછી ફરી એક વખત વિનુ શિંગાડા હત્યા કેસ ગુંજી રહ્યો છે। વિનુ શિંગાડાની પ્રતિમા મૂકવાની વાત પણ સામે આવી છે, પરંતુ સવાલ અત્યારે એ થઈ રહ્યા છે કે અત્યારે હવે જ્યારે 2025 ચાલી રહ્યું છે તો વિનુ શિંગાડા કેસ કેમ તમામ પાટીદારોને યાદ આવી રહ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોંડલની અંદર અનેક હત્યાઓ થઈ અને એ પછી અનેક વખત ગોંડલનું નામ ચર્ચામાં આવ્યું, ગોંડલને બદનામ કરવામાં આવ્યું, પણ સવાલ એ છે કે વર્ષ 2025ની અંદર હવે વિનુ શિંગાડાની પ્રતિમા મૂકવાની વાત કેમ સામે આવી રહી છે? સુરતમાં બેઠક કેમ પાટીદાર સમાજે બોલાવી છે? હવે આ પરિણામ શું આવવાનું છે તે પણ જોવાનું છે। પરંતુ જ્યારે સુરતની અંદર આ બેઠક હતી અને તમામ પાટીદારોના આગેવાનો ત્યાં હાજર હતા, એ જ દરમિયાન જે વર્ષ 2004ની અંદર ઘટના બની છે વિનુ શિંગાડાની, તેમને વાગોળતા અલ્પેશ કથિરિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ। એક જગ્યાએ મૂળ ઊભી થઈ હોય અને લૂંટફાટ કરવાની હોય, કબજા મારવાનો હોય, ગમે ત્યાંથી પૈસા લેવાના હોય, આજે સવારથી આજે આ ધંધો કરવાનો હોય। અને અત્યારે સમય બદલાણો છે, ટેકનોલોજીનો જમાનો છે, એટલે એકદમ વ્યવસ્થિત ચાલે કે ભાઈ આઈડી વાળાને સાચવવાના, સટ્ટાવાળા ઉભી ગયા હોય તો ત્યાં ગણેશગઢમાં વહી આવવાની બધી વ્યવસ્થા થઈ જાય। પછી પેલું રમીવાળાના જે પૈસા છે એનો આપવાના હોય એના માટે ટકાવારી કરવાની। તો અત્યારે થોડોક જમાનો બદલાણો છે, એ વખતે જમાનો અલગ હતો। અત્યારે રાજવાડીની બધી ઘટના સાઈડમાં રહી છે। હવે એક માંગ ઊભી થઈ કે વિનુભાઈનું શું? તો એ વખતે સૌથી વધુ 3 ચર્ચા ગુજરાતમાં થતી, વિનુભાઈ શિંગાડા, અમારા તમારા જન્મ પહેલાની વાતો છે, મને કોકથી સાંભળવા મળી છે, મને કોકે માહિતી આપી છે। વિનુભાઈ શિંગાડા, સૌજીભાઈ કોરાટ અને પોપટલાલ સોરઠ। હવે આ સમાજની વરવી વાસ્તવિકતા કેવી છે આપણે જાણવી પડશે। જ્યારે પોપટ બાબાનું ખૂન થયું ત્યારે એમના 3 દીકરા હતા। એક દીકરાએ શપથ લીધા મનમાં કે મારે કોઈ પણ ભોગ્યાનો બદલો લેવો છે। સમાજની વરવી વાસ્તવિકતા સાંભળજો, એને બદલો ન લેવા દીધો, આખા ઘરમાં બંધ રાખ્યો, એટલો માનસિક થઈ ગયો કે પોતાના માથા ઉપર પોતે ગોળે મારી ગયો। એટલે હું તમે જે પ્રતિનિધિત્વ કરવા જાય છે ને હિસ્ટ્રી જાણી લેવી, આમાં કોઈ એવું ન રાખવું વાને કેટલા ઉભા છે, વાને કોઈ જ નહીં, તમારામાં હોય તેવડ તો જ આગળ ચાલો। એમ કે આ સમાજની ખાસિયત છે। કેશુબાપાના પહેલાય ઘણા બાપા હતા, એ બધાને અનુભવ થઈ ગયો, કેશુબાપાને થઈ ગયો, એ પછી એટલા બાપા આવી ગયા આપણા સમાજમાં, એ દરેકને અનુભવ થયો। આજે વિનુભાઈના પરિવારની પરિસ્થિતિ શું છે, આજે પોપટલાલ સોરઠીના પરિવારની પરિસ્થિતિ શું છે, એ ત્યાંના લોકોને જ ખબર છે। એટલો બધો સમાજે માનને મોભો આપ્યો તો આ પરિવાર આજ ગોંડલમાં ન જીવતો હોય, નથી રહેતા ગોંડલમાં, કેમ? ત્યાંના લોકોને પૂછવું પડે। એટલે આપણે જે લોકો માટે લડવું છે ને, પહેલા તો લોકોને મજબૂત બનાવવું પડશે, પછી જે લોકો માટે લડાય। બાકી હું તમે એને મૂર્તિ મૂકી દઈશું પછી શું થશે? દરેક વસ્તુની ઘટનાને આપણે આધાર લેવો પડશે, લોકોને મજબૂત કરવા પડશે। આજે ખાલી આપણે ગ્રુપ પૂરતી મીટિંગ છે એટલે આમાં બધી વસ્તુની વાતો થઈ શકે। આપણો નાનો એવો પ્રોગ્રામ છે, કાલ સવારે આવી 500 મીટિંગો કરવી પડશે, ગામે ગામ જાગૃતતા કરવી પડશે, આમાંથી પછી 50 વક્તા હોય ગામે ગામ જવું પડશે, ત્યારે ગોંડલમાં અલગ ક્રાંતિની મસાલો થશે। વિનુભાઈ શિંગાડા આપણું માધ્યમ છે, સાંભળજો। એમનું સપનું હતું કે લોકો એક થાય, સમાજ એક થાય। વિનુભાઈ શિંગાડાના માધ્યમથી આ સમાજને એક કરવાની મોહિમ છે। એમની કદાચ 5 ફૂટની, 50 ફૂટની, 500 ફૂટની પ્રતિમા બનાવીએ તો આપણા માટે, સમાજ માટે ઓછી છે, કેમ કે આટલા વર્ષો પછી તો આપણે જાગ્યા છીએ। આજે 150મી સરદાર જયંતિ છે ત્યારે આપણે વિનુભાઈનું વિચારીએ છીએ કે એના માટે આપણે શું કરવું, અને એ પણ એવો વર્ગ કે જેણે વિનુભાઈ જોયા જ નથી, એવો વર્ગ તેની માટે ઝંખે છે કે જેણે વિનુભાઈને નથી જોયા, પણ અંદરથી સમાજ માટે કંઈક દેશદાત છે, કે આ ગુજરાત માટે દેશદાત છે, કે ગોંડલ માટે છે, કે ગોંડલના લોકો કંઈક બહાર આવે ને કંઈક ક્રાંતિ થાય। આપણે પહેલા તો વર્ણ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં એવું નથી માનવું કે ભાઈ ને આપણી વસ્તી છે એટલે આપણે હોવા જોઈએ, પણ આપણી વસ્તી છે ને આપણું પ્રતિનિધિત્વ ન મળે એનો આપણને અફસોસ નથી, પણ જેનું પ્રતિનિધિત્વ છે પટેલ સમાજ દબાય છે એનો આપણને અફસોસ છે। ઘણા બધા એવી સિચ્યુએશન કે આપણું અસ્તિત્વ છે અને પ્રતિનિધિત્વ બીજા કરે છે, કોઈ વાંધો ન હોય, પણ શાસનની ધોરણ બાબતની જરૂર હોય ત્યારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદને સાઈડમાં મૂકી અને એક મંચ પર આવવું જોઈએ। આજની ખાસ કરીને છેલ્લા 45 થી 50 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાતનો જે મુદ્દો બન્યો છે ગોંડલ, તો કે આ ગોંડલ એટલું બધું ચર્ચામાં કેમ છે? સ્વાભાવિક છે કે પહેલાના સમયમાં જે પણ શાસનો હતા, એક બે સ્ટેટને
એ વખતના જે સ્ટેટો હતા આઝાદી પહેલાના, એક પાટડી અને એક બીજું, બેને બાદ કરતા લગભગ ગુજરાતના જે રજવાડા હતા એ બધા મોસ્ટ ઓફલી ક્ષત્રિયો હતા. અને દરેકના લોહીનો ગુણ હોય. કણબીના લોહીનો ગુણ ખેતીનો છે, મહેનતનો છે. ક્ષત્રિયના લોહીનો ગુણ એના જે પણ શાસન આપે છે એની પ્રજાનું રક્ષણ કરવાનું છે. બ્રાહ્મણોનો હોય તો એનો લોહીનો ગુણ છે કર્મકાંડ કરવાનો, વિધિ કરવાની. દરેકના લોહીના ગુણ હોય છે અને લોહીના ગુણ ક્યારેક વધતાય નથી, મીટતાય નથી, પણ એમાં ફેરફાર થતા હોય છે. સમયાંતરે ગોંડલમાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટી. પહેલા તો જે વિનુભાઈ અને જયરાજ વાળી છે ને, આખી સ્ટોરી અલગ છે. વિનુભાઈ વાળી જે ઘટના ઘટી છે એ આખી વિક્રમસિંહ રાણાને લગતી છે. જે ગોંડલમાંથી કેટલા જગ્યાના ગામ ગોંડલમાં આવતા હોય અથવા ગોંડલની આજુબાજુ, ગોંડલમાં જે જગ્યા હતી રાજવાડીથી આખો મુદ્દો ઉભો થાય છે. અને ત્યાં એ વખતના ભાજપના પ્રમુખ હતા, એના નામનો દસ્તાવેજ હતો. ત્યાર પછી કબજો ખાલી વિક્રમસિંહ રાણાનો હતો. અને એ મેટરમાં જે સ્વામી હતા એમને તે બદનામ કરવા એવા એક પ્રકારે ગોંડલ છોડીને વયા ગયા. એમનું સપનું હતું કે કોઈ પણ પ્રકારે રાજવાડી થઈ મને પરત મળે. અને અહીંયા જે ગોંડલ વાળા મિત્રો છે જાણતા હશે કે નાના મોટા ઘણા બધા ઝઘડાઓ થયા. એમાંથી લડતા વીરુભાઈ નામના એક વ્યક્તિ ઉત્પન્ન થયા અને એમણે એમના મનમાં એવો સંકલ્પ લીધો કે કોઈ પણ ભોગિયા વાડીને આપણે પાછી લેવી છે. અને વાડી એને પરત પણ લીધી. વાડીમાં જ રહેતા વાડીમાં એને પરત લીધી. વાડી પરત મળી. સ્વામીને પણ ખૂબ આનંદ થયો. સ્વાભાવિક છે કે જ્યારે એવા વ્યક્તિઓનો સમૂહ હોય કે જેની દાદાગીરી વખતે ચાલતી હોય, વિક્રમસિંહ રાણાની સેના ચાલતી હતી, મને નામ શક્તિ સેના. સેનાની સામે આખો બંધ પોકારીને આખી જગ્યાથી એ પરત લીધી. અને એમણે પણ એક સેનાના નામથી ત્યાં આખો વર્ગ ઉભો કર્યો. અને વિનુભાઈ સાથે ઘણા બધા વ્યક્તિ હતા. માત્ર પાટીદાર સમાજની જ વ્યક્તિ હતી એવું નહોતું. ઘણા બધા હતા. જેમ આજે યુદ્ધ કલ્યાણમાં નિખિલભાઈની સાથે બધા જ સમાજના લોકો છે. આ ઘટના પછી વિક્રમસિંહની જે મર્ડર થાય છે અને એનો બદલો લેવા માટે વિનુભાઈ સિંગાળાનો ખૂન કરવામાં આવે છે. આ જે ઘટના ઊભી થાય છે એના પછી કન્યા શાળામાં એક ડાયરો હોય છે. જે ડાયરામાં દરેક લોકોને આમંત્રણ હોય છે, પણ ડાયરામાં એવું હોય છે પટેલ સમાજની જગ્યામાં આ ડાયરો છે અને ડાયરાની અંદર બીજા લોકો નો આવે એવી લોકોની માંગણી હોય છે. વિનુભાઈ સાહેબ ટીમની જેમ આપણે કેમ બધા વિરોધ નોંધાવતા, વિરોધમાં જે આગેવાનો હોય નજરે ઓછા ચડ્યા હોય ને ક્યારેક કોઈ બીજા ચડી જાય, જેમ અમિત શાહમાં મહાદેવ ચડી ગયા. તો એવી જ રીતે નિલેશભાઈ રૈયાણીનું ઘર્ષણ થયું એ વખતે ડાયરામાં અને બીજે જ દિવસે એમનું ખૂન થયું. જે આપણે મિલન છે ગોંડલ વાછરા એ ગામના નિલેશભાઈ રૈયાણી છે. તો આખી 3-4 ત્યાં ગેંગો, એક આ વિક્રમસિંહ રાણા વાળો ગ્રુપ, અનિરુદ્ધસિંહ રીબડા, જયરાજસિંહ અને વિનોભાઈ, આ રીતની આખી ગોંડલની ગેંગો જ હતી. હવે આમાં ઘણીવાર કેવું હોય છે કે ગેંગોની ઉત્પત્તિ બે કામથી. ઘણા બધા લોકો એવા છે, ખાસ કરીને પાટીદાર પણ એવા આવી જાય છે કે જેમને એ હજુ ખબર નથી કે વિનુ શિંગાડા કેસ શું છે. કારણ કે હવે ફરી એક વખત જ્યારે આ કેસ ચર્ચામાં આવ્યો છે, તેમને ન્યાય અપાવવા માટે તમામ લોકો મેદાનમાં છે. સવાલ એ પણ છે કે વિનુ શિંગાડાની ખાલી પ્રતિમા કેમ નિલેશ રૈયાણી હોય કે પછી પોપટ લાખા સોરઠિયા હોય, આ બધાની પ્રતિમા કેમ મૂકવાની નહીં? એટલે હવે પાટીદારોની અંદર જ ક્યાંક ને ક્યાંક સવાલ થઈ રહ્યા છે. પરંતુ અલ્પેશ કથિરિયાએ જે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.